સંતોની ભૂમિ એવા સૌરાષ્ટ્રના ભાવનગરના અધેવાડા ગામના રહીશ હિરદાસજી અને શિવકુંવરબાના ઘરે જન્મેલા ભક્તિરામ કે જેમને સંન્યાસ લીધા પછી બજરંગદાસ બાપા અને બાપા સીતારામના નામે ઓળખાય છે તેવા અને જેઓને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે તે બગદાણાવાળા બજરંગદાસ બાપાના આશ્રમના આજે દર્શન કરીએ. આશ્રમ પરિસરમાં પ્રવેશ કરતા પહેલાં આશ્રમના દરવાજાની સામે જ બૂટ ઘર આવેલું છે. ત્યાં તમારા બૂટ ચપ્પલ ઉતારીને પછી જ આશ્રમમાં પ્રવેશ કરવો. આશ્રમ પરિસરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ સામે બાપાનું મોટું ભવ્ય મંદિર આવે છે. આ આશ્રમની સ્થાપના બાપાએ 1951માં કરી હતી. બાપા 1941માં બગદાણામાં આવ્યા હતા. આ મંદિર 2 મંજિલનું બનાવવામાં આવ્યું છે. પહેલા માળે બજરંગદાસ બાપાની ચાંદીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. અહીંયા આસાનીથી દર્શન કરી શકાય છે. તહેવારો અને રજાના દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે, એટલે આવા દિવસોમાં આવો તો દર્શન કરવામાં થોડો સમય લાગી શકે છે. મંદિરમાં વીઆઈપી દર્શનની કોઈ સુવિધા નથી. બાપાના મંદિરમાં દરેક વ્યક્તિને સમાન રાખવામાં આવે છે. બીજા માળ ઉપર ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીજીના દર્શન થાય છે. અહીંયા ભગવાન રામના દર્શન કરીને નીચે આવ્યા પછી ડાબી બાજુએ બાપાની ગુરુગાદીના દર્શન થાય છે. અહીંયા આ જગ્યા ઉપર પહેલાં બાપાની મઢુલી હતી અને આ જ સ્થાન પર બાપા બિરાજમાન થતા હતા. ત્યારબાદ બાજુમાં જ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા દર્શન કરી લીધા પછી કાળ ભૈરવ દાદાના મંદિરની પાછળ જવાનું છે. ત્યાં પરિસરમાં બાપા એમની હયાતીમાં જે વાસણો વાપરતા હતા તે વાસણોનું લાકડાના કબાટમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યાં જ બાપાની ગુરુગાદીની બાજુમાં જ બાપાના કપડાં રાખવામાં આવ્યા છે. અહીંયા દર્શન કરી લીધા પછી આ જ પરિસરની પાછળ જવાનું છે, જ્યાં વડલા નીચે એક બાપાનું નાનું મંદિર આવેલું છે. અહીંયા આ વડલા નીચે બેસીને બાપા ધ્યાન કરતા હતા. આ મંદિરની બાજુમાં જ ઘણા ભક્તો ટોળે વળીને કંઈક જોતા હોય છે. ત્યાં વડલાની એક ડાળી ઉપર બાપાજીની તસવીર દેખાય છે તેવું ભક્તોનું માનવું છે. બાપાનું સ્મરણ કરીને જોવાથી તમને બાપાની મુખાકૃતિ દેખાય છે. અહીંયાથી દર્શન કરી લીધા પછી મંદિરની પાછળની સાઈડમાં જવાનું છે. ત્યાં બાપા વાપરતા હતા તે ગાડી રાખવામાં આવી છે. એવું કહેવાય છે કે એક વખત બાપાએ આ ગાડીમાં પેટ્રોલની જગ્યાએ પાણી નાખીને ગાડી ચલાવી ચમત્કાર દેખાડ્યો હતો. અહીંયાથી આગળ જતાં પીવાના પાણીની વ્યવસ્થા છે અને ડાબી બાજુ મંદિરમાંથી સીધા ભોજનશાળામાં જવાનો રસ્તો છે અને આગળ અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા માતાજીના દર્શન કરીને ભોજન પ્રસાદ લેવો હોય તો તમે ત્યાં જઈ શકો છો, અથવા ચા પીવી હોય તો મંદિરના મુખ્ય દરવાજાની બાજુમાં જ ચાની પ્રસાદી આપે છે, તો ત્યાં લઈ શકો છો. આ આશ્રમમાં બાપાએ 1959થી અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજ દિવસ સુધી અવિરત ચાલુ જ છે. સમય જતાં જરૂરિયાત મુજબ સુવિધાઓમાં આશ્રમ તરફથી ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યારે ભોજનશાળામાં એક સાથે લગભગ 2 થી 3 હજાર માણસો બેસી શકે એટલી વિશાળ જગ્યા છે. હવે વાત કરીએ રહેવાની સુવિધાની, તો તમારે અહીંયા રાત્રે રોકાવું હોય તો આશ્રમની જ ધર્મશાળા આવેલી છે, તો ત્યાં બિલકુલ ફ્રીમાં રહેવાની વહેલો તે પહેલાંના હિસાબે જ સુવિધા મળી શકે છે. જો તમારે ફક્ત સામાન જ મૂકવો હોય તો લોકરની સુવિધા પણ છે. અહીંયા ભોજન પ્રસાદ, ચા પાણી, ધર્મશાળા કે લોકરની સુવિધા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. આ સિવાય અહીંયા પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ પણ છે, જ્યાં તમને 1500 રૂપિયામાં AC રૂમ મળી શકે છે. અહીંયા મર્યાદિત સંખ્યામાં પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ છે, જેથી કરીને ખાસ દિવસોમાં કદાચ જગ્યા ના પણ મળે તો તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા ગુરુ પૂર્ણિમા અને બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ઉજવાય છે.
આ સિવાય દરેક 11 અને પૂનમના દિવસે પણ ભક્તોની ભારે ભીડ હોય છે. અહીંયા નાનું માર્કેટ છે જેમાંથી તમારે જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદી શકો છો. માર્કેટમાં ખાણીપીણીની દુકાનો મર્યાદિત છે. કોઈ હોટલ કે રેસ્ટોરન્ટની સુવિધા અહીંયા નથી. रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, बजरंगदास बापानी जय, भक्तालम रुचि की जय, भद्रेश्वर महादेव की जय, अयोध्यानाथ की जय, द्वारिकाधीश की जय, काल भैरव दादानी जय, अन्नपूर्णा मात की जय, सनातन धर्म की जय, संजातिका जय जय सीताराम जय तारो. હવે વાત કરીએ કે અહીંયા સુધી પહોંચવું કઈ રીતે. તો પહેલો વિકલ્પ પોતાનું વાહન. જો તમે પોતાનું વાહન લઈને આવો છો તો અહીંયા પાર્કિંગ ફ્રી છે. બીજો વિકલ્પ છે એસટીની બસ. અહીંયા મર્યાદિત સંખ્યામાં એસટીની બસો આવે છે જે તમને સીધા આશ્રમના દરવાજા સામે જ ઉતારે છે અને જતી વખતે પણ આશ્રમ પાસેથી જ ઉપડે છે, એટલે તમારે ચાલવું નથી પડતું. તો આ હતી બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમની યાત્રા. હવે પછીના વિડીયોમાં બગદાણાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું ભગુડા ગામના આઈ મોગલમાના સ્થાનકના દર્શન કરીશું. ત્યાં સુધી સીતારામ.